આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. મારું નામ શ્વેતા પ્રિયદર્શી છે. ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડના પ્રિકોશન વાઇલ વર્કિંગ ટુ બી ટેકન વિથ ડિફરન્ટ ફેબ્રિક લેસન વિશે આપણે જાણીશું. જુદા જુદા કાપડ સાથે કામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ફેબ્રિક ક્ષેત્રમાં એટલી બધી વિભિન્નતા જોવા મળે છે કે કાર્ય કરવાવાળાને અલગ અલગ કાપડ પર અલગ અલગ પદ્ધતિથી કાર્ય કરવું પડે છે, કારણ કે બધા કાપડની અલગ અલગ પ્રોપર્ટી હોય છે, જેમ કે જાડું, પાતળું, લીસું, ખરબચડું વગેરે. તેથી કાપડની વિશેષતા જાણ્યા પછી જ તેના પર કાર્ય સરળ બને છે. જો આ કાર્યમાં સાવધાની રાખવામાં ન આવે તો કાર્ય ઝડપથી થશે નહીં અને હાનિ પણ થશે. જે સાચી રીતે સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો સમયની બચત, કાર્યમાં સમાનતા, સુંદરતા, આવક અને ઉત્પાદનમાં વધારો વગેરે લાભો થાય છે. તો હવે આપણે જાણીશું કે જુદા જુદા કાપડની સંભાળ કેવી રીતે લેવી, શું પ્રિકોશન્સ રાખવા તેના વિશે જાણીશું. ફેશન ડિઝાઇનના ક્ષેત્રમાં આપણે જુદા જુદા કાપડનો ઉપયોગ કરીએ છીએ. આ કાપડની સંભાળ કઈ રીતે રાખવી, તેને કઈ રીતે સાફ કરવા, એટલે કે કઈ રીતે વોશ કરવા, કઈ રીતે કટિંગ કરવું, તે કાપડના પ્રકાર પર આધાર રાખે છે. આપણે જુદા જુદા કાપડની સંભાળ કઈ રીતે રાખવી તે જોઈએ. સિન્થેટિક કાપડ. આ કાપડ સંપૂર્ણ માનવ સર્જિત છે. ઘણીવાર તેને બીજા ફાઇબર સાથે મિક્સ પણ કરવામાં આવે છે, ત્યારે તે વધારે સુંદર અને સરળતાથી રેપ થઈ શકે તેવું બને છે. તેના પર સરળતાથી રંગ ચટાવી શકાય છે. તેને ઠંડા પાણીમાં ધોઈ શકાય છે. તેને ઊંધી બાજુ ઇસ્ત્રી કરવામાં આવે છે, જેથી કાપડના કલર અને સુંદરતા જળવાઈ રહે. તો સિન્થેટિક ફેબ્રિક યુઝ કરતી વખતે આપણે ધ્યાન રાખીશું કે તેને ઊંધી બાજુ ઇસ્ત્રી કરવામાં આવે, જેથી તેનો કાપડ અને કલરની સુંદરતા જળવાઈ રહે. કોટન. આ કાપડ ગરમીમાં ઉપયોગી છે. કોટન એ ખૂબ જ આરામદાયક એટલે કે કમ્ફર્ટેબલ કાપડ છે. તે કુદરતી કાપડ છે. તે ભીનું અને સૂકું બંને સ્થિતિમાં મજબૂત રહે છે. તેને રંગવામાં, કાપવામાં, સીવવામાં પરેશાની થતી નથી. તેમાંથી જુદા જુદા કેઝ્યુઅલ ગારમેન્ટ જેવા કે ટી શર્ટ, કુર્તા, સાડી વગેરે બનાવી શકાય છે. કોટન કાપડમાં સંકોચવાનો ગુણધર્મ હોવાથી તેને પહેલાં પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારબાદ જ તેમાંથી ગારમેન્ટ બનાવવામાં આવે છે, જેથી ગારમેન્ટ ટૂંકું ન થઈ જાય. તો કોટન કાપડમાં આપણે આ ધ્યાન રાખીશું કે તેને યુઝ કરતાં પહેલાં તેને શ્રિંક કરીશું, એટલે કે 2 થી 4 કલાક પાણીમાં પલાળીને રાખીશું અને ત્યારબાદ ધોઈ સૂકવી, પ્રેસ કરી પછી તેને યુઝ કરીશું. ઘાટા કલરના કોટન કાપડને ઠંડા અને આછા કે સફેદ કલરના કોટન કાપડને ગરમ પાણીમાં પલાળવામાં આવે છે. સફેદ કોટન કાપડમાંથી ડાઘ કાઢવા માટે ઘણીવાર બ્લીચનો ઉપયોગ પણ કરવામાં આવે છે, પરંતુ વધારે પડતો બ્લીચનો ઉપયોગ કાપડને નબળો બનાવે છે. તો આ પણ આપણે ધ્યાન રાખીશું કે વ્હાઇટ કોટન કાપડ આપણે જ્યારે યુઝ કરીએ અને એમાં કોઈ ડાઘ લાગી જાય અને જો બ્લીચ કરવું પડે તો તેમાંથી ડાઘ નીકળી શકે છે, પરંતુ વારંવાર જો બ્લીચ કરવામાં આવે તો તે કાપડ નબળું થઈ જાય છે, એટલે કે ડ્યુરેબલ રહેતું નથી. હવે રંગ પરીક્ષણ. કાપડના નાના ટુકડાને વધારે તડકામાં રાખવાથી જો રંગ ના નીકળે તો રંગ પાક્કો છે. નાના ટુકડાને ગરમ કે ઠંડા પાણીમાં ધોવાથી રંગ ન નીકળે તો રંગ પાક્કો છે. આ રીતે આપણે તેનું રંગ પરીક્ષણ કરી શકીએ છીએ. કોટન ફેબ્રિકની ઇમેજ છે. આ ટાઈપના અલગ અલગ પ્રકારના ઘણા બધા કોટન કાપડમાં પ્રિન્ટ જોવા મળે છે, બાંધણી, લેરિયા વગેરે. હવે સિલ્ક કાપડ વિશે જોઈશું. સિલ્ક કાપડનો દુનિયામાં સૌથી જૂના કાપડમાં સમાવેશ થાય છે. તે સંપૂર્ણ કુદરતી કાપડ છે. તે કોમળ અને મજબૂત હોય છે, તેથી તે હાથેથી ધોવાઈ શકે તેવું હોય છે, પરંતુ ઘણા કલર તે સરળતાથી ગ્રહણ કરી શકતું નથી. તેને ધોવા માટે ડ્રાય ક્લીનનો ઉપયોગ કરવો પડે છે. સિલ્ક કાપડ યુઝ કરતી વખતે આપણે ધ્યાન રાખીશું કે તે કોમળ છે, એટલે તેને ધોવા માટે ડ્રાય ક્લીનનો ઉપયોગ કરવો જરૂરી છે, કેમ કે તે ઘણા બધા કલર પણ ગ્રહણ કરી શકતું નથી. એટલે જો તેને આપણે વોશ કરીએ તો તેમાંથી કલર જવાનો ભય રહે છે. તે માટે ડ્રાય ક્લીન કરીએ તો વધારે સારું છે. તે વધારે સ્ટ્રોંગ વોશિંગ પાવડર કે કેમિકલ સહન કરી શકતું નથી, તેથી સિલ્કના ગારમેન્ટમાં ડ્રાય ક્લીન કરવાની સૂચના આપેલી હોય છે. સિલ્ક કાપડને મશીનમાં નહીં પણ હાથેથી અને માઇલ્ડ બેબી શેમ્પૂ દ્વારા ધોવા યોગ્ય છે, જેથી તેના કલર જળવાઈ રહે છે.
સિલ્ક કાપડમાં ઘણીવાર વણાટવાળી પેટર્ન પણ બનાવવામાં આવે છે. મશીનમાં ડ્રાય કરવા માટે ક્યારેય સિલ્ક કાપડને નાખવા નહીં. સિલ્ક કાપડ ક્યારે પણ સ્ટ્રોંગ વોશિંગ પાવડર કે કેમિકલમાં નાખવું ન જોઈએ અને બની શકે તો માઇલ્ડ બેબી શેમ્પૂ દ્વારા જ ધોવું જોઈએ. ત્યારબાદ સિલ્ક કાપડને મશીનમાં ડ્રાયરમાં પણ ન નાખવું જોઈએ. તેનો ભેજ સૂકવવા માટે તેને જાડા ટુવાલથી વીંટાળવા, તેને ગરમ ઇસ્ત્રી કરવી. આ કાપડમાં સિલાઈ કરવાની સાવધાની રાખવી પડે છે. ઘણીવાર તેને છાપાની પટ્ટી લગાવીને સિલાઈ કરવામાં આવે છે. ખૂબ જ સ્મૂથ એટલે કે મુલાયમ હોવાથી ઘણીવાર તેને સિલાઈ કરતી વખતે તેમાં પેપરની પટ્ટી લગાડીને પણ સિલાઈ કરવામાં આવે છે. સિલ્ક કાપડનું રંગ પરીક્ષણ જોઈએ. આ કાપડના રંગોનું સુતરાઉ કાપડની જેમ જ પરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે એક નાના ટુકડાને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે અને જો એમાંથી રંગ નીકળી જાય તો તેનો રંગ કાચો છે તેમ ધારવું. તો આ ઇમેજ છે સિલ્ક ફેબ્રિકની. ત્યાર પછી વૂલ વિશે જોઈશું. ઊન એ મોટાભાગે ઘેટામાંથી મેળવવામાં આવે છે. તે નરમ, મુલાયમ અને ગરમ હોય છે. પ્યોર ઊન શરીરમાં ખૂંચે છે. તે બહુ જ ગરમ ફાઇબર છે, તેથી ઠંડીની ઋતુમાં તે ઉપયોગી છે. તે કુદરતી ફાઇબર છે. તે કુદરતી રીતે અવાહક અને રંગવા માટે સરળ ફાઇબર છે. તે ખૂબ જ મજબૂત હોવાના કારણે ઝડપથી ફાટતું નથી. વૂલ ફેબ્રિક રંગવા માટે સરળતા રહે છે અને તે મજબૂત પણ હોય છે, જેથી તે ઝડપથી ફાટતું નથી. ઊન એ કુદરતી રીતે વોશેબલ છે, પરંતુ ઘણીવાર તેના પર અમુક પ્રોસેસ કરવામાં આવેલી હોય તો તેને સરળતાથી ધોઈ શકાતા નથી. ત્યારે તેને ડ્રાય ક્લીન કરવા પડે છે. આમ તો ઊનને ધોઈ શકાય છે, પણ જો તેને વધારે સારું બનાવવા માટે કોઈ પ્રોસેસ કરેલી હોય તો તેને ડ્રાય ક્લીન કરવું પડે છે. જો તેને હાથથી ધોવાના હોય તો માઇલ્ડ ડિટર્જન્ટ ન વાપરવા. ઊનનું કાપડ સંકોચાય તેવું હોય છે, તેથી ઊનને ડિટર્જન્ટમાં ન ધોવા. ઊનનું કાપડ સંકોચાઈ જાય તેવું પણ હોય છે, એટલે કે તે ધોવાતા ચડી કે ઉતરી જાય છે, જેથી ધોઈને પોશાક બનાવવાના ઉપયોગમાં લેવું. થોડા ગરમ પાણીમાં કે ઠંડા પાણીમાં ધોવું. તે રેશમી કે સુતરાઉ કાપડ કરતાં વધુ વજન ધરાવે છે. વૂલ ફેબ્રિકની ઇમેજ છે. હવે લિનન વિશે જોઈશું. લિનન એ કુદરતી કાપડ છે. તે શણમાંથી બનાવવામાં આવે છે. તેમાંથી બનાવેલા ગાર્મેન્ટમાં ઘણીવાર ડ્રાય ક્લીન કરવાની પણ સૂચના આપેલી હોય છે. બીજા બધા કાપડ કરતાં લિનનમાં પાણી શોષવાની શક્તિ વધારે હોય છે, તેથી તેને મશીનથી ધોતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ઊંધી બાજુ ઇસ્ત્રી કરવી અને સ્ટીમ વડે ઇસ્ત્રી કરવી વધારે હિતાવહ છે. લિનનમાં પાણી શોષવાની શક્તિ વધારે હોય છે, તેથી તેને ધોતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને બીજી વાત એ ધ્યાન રાખવાની છે કે તેને ઊંધી બાજુ ઇસ્ત્રી કરવી વધારે હિતાવહ છે. આ લિનન ફેબ્રિકની ઇમેજ છે. પોલિએસ્ટર. આ કાપડ છેલ્લા શતકમાં વંડર ફાઇબર તરીકે નામના પામી ચૂકેલું છે. માનવ સર્જિત ફાઇબર કે કાપડ છે. પોલિએસ્ટર કલર ડ્યુરેબલ એટલે કે સ્થિતિસ્થાપક અને સરળતાથી સાચવી શકાય તેવા હોય છે. તેને વધારે કાળજી રાખવી પડતી નથી. તેને ઠંડા પાણીથી સાફ કરવામાં આવે છે. તેને હાથ દ્વારા કે મશીન દ્વારા પણ સરળતાથી સાફ કરી શકાય છે, એટલે કે ધોઈ શકાય છે. તેમાં કરચલી પડતી નથી, પરંતુ જો તેને ઇસ્ત્રી કરવાની જરૂર પડે તો સ્ટીમ વગર ઓછા તાપમાન પર ઇસ્ત્રી કરવી. મોટાભાગે પાકા રંગ હોવાથી તેના કલર ધોવાઈ જતા નથી કે આછા થતા નથી. પોલિએસ્ટર કાપડનો ગુણધર્મ એ સારો છે કે તે સ્થિતિસ્થાપક છે, એટલે કે તેને સંકોચાઈ કે શ્રિંક થઈ જતું નથી. આ પોલિએસ્ટર ફેબ્રિકની ઇમેજ છે. હવે આપણે જોઈશું કે જુદા જુદા કાપડ સાથે કામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૌથી પહેલાં કાપડની ગુણવત્તા, ક્વોલિટી જાણવી. સૌપ્રથમ કાપડના ફાઇબર રેસાને ઓળખવું જરૂરી છે. ફેબ્રિક હેન્ડલિંગ માટે તેના રેસાની અને ગુણધર્મોની જાણકારી હોવી જોઈએ, જે આપણે મેળવી લીધી. કોટન, વૂલ, પોલિએસ્ટર, સિન્થેટિક, લિનન વિશે આપણે જાણકારી મેળવી લીધી. કાપડમાં જો ક્રીઝ હોય તો તેને ઇસ્ત્રી કરીને દૂર કરવી. કાપડનું શ્રિંકિંગ એટલે કે કાપડ ચઢવાની પ્રક્રિયા પહેલેથી જ કરી લેવું. કાપડનો ભાગ ત્રાંસો હોય તો તેને સીધો કરવો. કોટન કે કડક કાપડ ઉપર કટિંગ કરવું સહેલું હોય છે, જ્યારે લચકદાર કાપડ હોય ત્યારે તેને સરખું ગોઠવીને પિન દ્વારા ફિટ કરવું, જેથી કાપડ ખસી ન જાય. પેપર પેટર્ન પણ કાપડ પર રાખી પિન દ્વારા ફિટ કરવી. કાપડની ધારણા.
એટલે કે કાપડ કેટલું જોઈશે તે નક્કી કરી લીધું હોય તો સમયનો બચાવ થાય છે. માપ અને પેટર્ન મુજબ જો કાપડ કેટલું જોઈએ તે નક્કી કરવામાં ન આવે તો કાપડ ઘટે છે અને સમસ્યા સર્જાય છે. કારણ કે કટિંગના સમયે લાઇનિંગવાળું, એક સાઈડની પ્રિન્ટવાળું કે ચોક્કસ કાપડ હોય તો તે ડિઝાઇન પ્રમાણે વધારે પ્રમાણમાં જોઈએ, નહીંતર કાપડ ઘટે છે અને કટિંગ મુશ્કેલ બની જાય છે. પ્લેન કાપડના કટિંગમાં વધારે મુશ્કેલી પડતી નથી. એટલે કે પેટર્ન કે ડિઝાઇન પ્રમાણે આપણે પહેલાં કાપડ કેટલું જોઈશે તેનું કેલ્ક્યુલેશન કરેલું હોવું જોઈએ, જેથી કટિંગ સમયે સમસ્યા ન સર્જાય, કાપડની ઘટ ન વર્તાય. કાપડની પરખ. કાપડને ઊંધું અને સીધું જોઈને જ ઘડી કરીને લેઆઉટ કરવું. જો કાપડના ઊંધા સીધાની જાણ ન થાય તો કાપડની ચમક કે સેલ્વેજ જોઈને નિર્ણય કરવો. કાપડ પર લેઆઉટ કરતી વખતે લાઇનિંગ અને ચેક્સવાળું કાપડ હોય તો ગળાના પોઈન્ટ પાસેથી લાઇન સીધી રાખવી. આગળ અને પાછળના ભાગની લાઈનો મળવી જોઈએ. સૌથી પહેલાં આપણે કટિંગ કરતાં પહેલાં કાપડને જોવું જોઈએ કે કાપડ સીધું છે કે ઊંધું છે. ઊંધા કાપડ ઉપર જ હંમેશા લેઆઉટ કરવું અને તે આપણને સમજ ન પડે તો આપણે તેની સેલ્વેજ જોઈને નક્કી કરી શકીએ કે કાપડ સીધું છે કે ઊંધું. જો કાપડ એકતરફી પ્રિન્ટવાળું હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી એકતરફી પ્રિન્ટ એટલે કે વન વે પ્રિન્ટ હોય કે જેમાં ધારો કે કોઈ વેલ ડ્રો કરેલી હોય તો તેના બધા પાંદડા જે એક જ તરફ જતા હોવા જોઈએ તેને વન વે પ્રિન્ટ કહે છે. તો એ પ્રિન્ટવાળું હોય તો ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ગળી કરીએ ત્યારે તેની બેક સાઈડમાં ઊંધી પ્રિન્ટ ન આવે. એટલે કે ગળી કરીશું તો તેની બેક સાઈડમાં શું થશે, પાંદડાની પ્રિન્ટ નીચે તરફ જશે. તો તેવું ન થાય તેનું આપણે ધ્યાન રાખવું. રૂછાવાળા કાપડમાં રૂછા એક બાજુ જ રહે તે રીતે કટિંગ કરવામાં આવે છે. જેમ કે ફર એવું કોઈ ફેબ્રિક હોય તો તેના રૂછા એક જ બાજુ રહે તે ધ્યાનમાં રાખીને આપણે કટિંગ કરવું. હંમેશા એક જ બાજુ આવે. તો આપણે આ રીતે માહિતી મેળવી કે અલગ અલગ કાપડમાં કેવી રીતે શું પ્રિકોશન લેવા છે અને કઈ રીતે કાપડને યુઝ કરવું.